ભારતીય જનતા પાર્ટી અહીં સ્થાપિત છે, પોતાની સરકાર અહીં નગરપાલિકામાં સ્થાપિત કરી છે, પરંતુ હવે સવાલ એ છે કે આટલા વર્ષોમાં જો શું સ્થાનિક જનતાઓના જે સવાલ છે એ ઉકેલાય છે કે કેમ? આપણી સાથે બંને પક્ષના લોકો જોડાયા છે, ભાજપ આ તરફથી છે અને કોંગ્રેસ આ બાજુ છે. આપણે જાણવાનો પ્રયાસ કરીશું, આમ જનતા પણ આપણી સાથે જોડાય છે, જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકતમાં શું થાનગઢમાં જે લોકોના પ્રશ્નો છે ઉકેલાય છે, સ્થાનિક સુવિધાઓ તેમને મળી છે કે કેમ. શરૂઆત કરીએ ભારતીય જનતા પાર્ટી જે શાસક રહી છે ઘણા વર્ષોથી, આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કયા કામ બાકી આપણે થાનગઢમાં લાગી રહ્યા છે? થાનગઢમાં માત્ર એક રેલવે ઓવરબ્રિજનું ટ્રાફિકની સમસ્યાનો જે પ્રશ્ન છે તે બાકી હતો, તે પણ અત્યારે મંજૂર થઈ ગયો છે. 35 કરોડ રૂપિયાના ખર્ચે એનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે, ટૂંક સમયમાં જ એનું કામ ચાલુ થઈ ગયું છે. બાકી થાનગઢની અંદર છેલ્લા 3 વર્ષમાં 300 જેટલા રોડ, નર્મદાનું પાણી, તમામ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ, તમામ કામો પૂર્ણ થઈ ગયા છે. માત્ર 50 જેટલા રોડ ગામની અંદર બાકી છે, બાકી તમામ કામ થઈ ગયા. અચ્છા, એટલે ઘણા બધા કાર્યો પૂરા થયા છે. ઓવરબ્રિજનો ફાટકની ઉપર ઓવરબ્રિજની વાત સામે આવી રહી છે. ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી અહીંયા છે, તો એનું કારણ તો એ જણાવો કે શા માટે કોંગ્રેસને જીત હાંસલ નથી કરી? ભાજપા પાર્ટી જે કાર્યો ગણાવી રહી છે, વાસ્તવમાં તો એક પણ કાર્ય એવું સંતોષકારક થયું નથી. પીવાનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન જે છે એ ખૂબ જ વિકટ છે. થાનગઢ શહેર જે 50,000ની આસપાસની વસ્તી ધરાવે છે અને પાણી પીવા માટેનું જે એકમાત્ર સ્ત્રોત છે કોલિયા ડેમ, એ માત્ર 3 મહિના ચાલી શકે એવી સ્થિતિ છે. અને હાલ આ ડેમ ખાલી છે. જે પાણી મળી રહ્યું છે એ પણ ગંદુ અને અસ્વચ્છ મળી રહ્યું છે અને પાણી ચોરી કરીને આપે છે. નર્મદા પાણીની વાત તો એકદમ બોગસ વાત છે. રોડ અને રસ્તાના કામો એ પણ છીણ હાલતમાં, તૂટેલ હાલતમાં છે. 20 વર્ષથી ભાજપાનું શાસન રહ્યું છે અને થાનગઢ શહેરને તદ્દન ખંડનની હાલતમાં મૂકી છે. આપણે કહેવામાં છું કયા મુદ્દા કોંગ્રેસને લાગી રહ્યા છે કે હજી પણ ઉકેલ્યા છે? ના પણ મુદ્દા નથી થયા, પણ અમારી જો બોડી આવશે તો અમે પ્રાથમિક સુવિધાઓ છે એ ચોક્કસ આપશું. પાણી, ગટર, લાઇટ અને રસ્તો, બરાબર. અમે એક ટોલ ફ્રી નંબર એક કરવાના છીએ, હેલ્પલાઇન. કોઈ પણ વસ્તુ તમને ન મળી તો ટોલ ફ્રી નંબરમાં તમે ફોન કરશો તો અમે એક દિવસમાં એ કામ તમારું પૂરું કરીશું. ભારતીય જનતા પાર્ટી તો એમ કહી રહ્યું છે કે જે તમામ સુવિધાઓ છે એ તો અમે પરિપૂર્ણ કરીશું. લોકો સંપર્ક પરિપૂર્ણ કરીએ છીએ તો એમાં ફોન ન આવવો જોઈએ ને, એ આવશે ફોન, બરોબર. ગલીએ શેરીએ કેમેરો અને અમાયક બધું લઈ જઈએ આપણે. કોઈ પણ વસ્તુ પૂરું કર્યું છે નહીં, એ બધું ગપ્પમ ચાલુ છે, બરાબર. ચોપડા ઉપર આ વાતો છે. હવે એક વાત તો અહીંયા સ્પષ્ટ થઈ રહી છે કે વિપક્ષ છે તો વિપક્ષનું કામ ચોક્કસથી કરશે, પરંતુ સત્તા પક્ષની પણ જવાબદારી ઘણી બધી હોય છે. પીવાના પાણી અને રોડ રસ્તાની સ્થિતિ શું છે? માનીય વિજયભાઈ રૂપાણીજીની ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે થાનગઢ શહેરને નર્મદાનું પાણી પીવા માટે ફિલ્ટર પાણી આપ્યું છે અને હાલમાં થાનગઢ શહેરની જનતા નર્મદાનું ફિલ્ટર પાણી પીવે છે. વાત રહી થાનગઢના વિકાસની, તો થાનગઢ શહેરની અંદર ગયા 3 વર્ષની અંદર 58 કરોડ રૂપિયાના ખર્ચે થાન શહેરના વિકાસો થયા છે, જેમાં બંને તળાવનું બ્યુટિફિકેશન હોય, ગૌરવપથ રોડ હોય, સ્ટ્રીટ લાઇટ, હાઈમાઇસ ટાવર, જે મહાનગરની અંદર જે પ્રકારે સુવિધાઓ મળે એ પ્રકારની સુવિધાઓ આપવાનો રાજ્ય સરકારે અને નગરપાલિકાની બોડીએ પ્રયાસ કર્યો છે. ક્યાંક ને ક્યાંક કોઈ કામ બાકી રહી ગયા છે, તો જે કામ કર્યા એ પણ ભારતીય જનતા પાર્ટીની બોડીએ કર્યા છે. અચ્છા, આપ જ સત્તામાં છો તો આપને ખ્યાલ જ હશે કે કોઈ કામ બાકી રહી ગયા છે તો કયા કામ બાકી રહી ગયા છે? મારા ખ્યાલથી ભૂગર્ભ ગટરની જે વ્યવસ્થા જે મહાનગરોની અંદર લોકોને મળતી હોય છે, આ વ્યવસ્થા અમે થાનગઢ શહેરની અંદર રાજ્ય સરકારે કરી છે. જેના કારણે કોઈ રોડ તૂટી ગયા હોય તો કોઈ 2-5 રોડ બાકી હોય એ બાકી છે. બાકી તો બધું મોટાભાગનું કામ થઈ ગયું છે, પણ નગરપાલિકાની અંદર કામ છૂટતા નથી. જે સુવિધાઓ આપવાની થશે, અમારું જે ધ્યેય છે કે રાજકોટ, વડોદરા અને અમદાવાદની અંદર જે સુવિધાઓ લોકોને મળે છે, આવી સુવિધાઓ જ્યારે થાનગઢ શહેરના નાગરિકોને મળે એ અમારું ધ્યેય છે. ઠીક છે કાકા, સવાલ એ થઈ રહ્યો છે કે એમનું કહેવું એમ છે રસ્તા તૂટ્યા છે, પરંતુ જો ભૂગર્ભ ગટર વ્યવસ્થા જે ઊભી કરવા અમે પ્રયત્ન કર્યો છે એના કારણે રસ્તાઓ તૂટ્યા છે, બાકી તો રસ્તાઓ સારા છે. 85 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર થાનમાં નાખી છે, એક પણ કનેક્શન ચાલુ નથી. મધ્યંતરી પણ નિષ્ફળ ગયો છે અને એના પૈસા બધા કોંગ્રેસ પાસે કયા એવા મુદ્દા છે વિકાસના કે જનતા આપના પર વિશ્વાસ મૂકે? આ લોકોના ઘણા કામ અધૂરા છે. પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ,
રોડ બનાવો છે 6 મહિનામાં કાંકરા નીકળી જાય આવા રોડ બને અધૂરા કામ જ પૂરા કરવાના અધૂરા કામ પૂરા કરવાના નવા કામ કરવાના છે મારે નવા કામ નિયમિત કેવા લોકોને નિયમિત નવા કામ ઓવરબ્રિજનું એક કામ છે બરાબર? બાકી જે ઓવરબ્રિજ માટે તો મંજૂરી મળી ગઈ છે મોટી વાત છે મળે પણ ખાલી વાત છે એ વાત અમંગ છે. કોઈ ઓવરબ્રિજની મંજૂરી મળે, મંજૂરી મળી હોય તો જાહેર નોટિસ ગમે ત્યાં ચોંટાડીને આપણે મીડિયામાં પ્રસિદ્ધ કરી. અચ્છા, એક મોટો સવાલ છે. જો ઓવરબ્રિજનો એક પ્રશ્ન સૌથી મોટો હોય તો મંજૂરીની વાત તો મંજૂરી મળી છે કે નથી મળી? ઓનલાઈન બતાવો કાગળ. આ ઓરલ વાત નો ચાલે, લેખિતમાં લાવો. નવી બોડી આવે એટલે તરત જ પેલું કામ કોઈ શક્યતા નહીં. હવે સવાલ તો ઘણા સમયથી તકલીફ હશે, આ તો કે હમણાંની તકલીફ છે. ના ઘણા ટાઈમ તો કેમ આટલા વર્ષથી ભાજપ છે, પહેલા વિચાર ના આવ્યો? ભાજપ તો 4 વર્ષથી જાય પહેલા ખાતમુહૂર્ત કરેલું ઓવરબ્રિજ મોટી મોટા નેતાને બોલાવી અને મોટા મોટા બણગા મારવા સિવાય બીજું કાંઈ કામ છે નહીં. જે રસ્તા બન્યા છે, રસ્તા 58 કરોડના બન્યા છે, એમાં રેતી કપચી સિમેન્ટ જે પ્રમાણમાં વળવી જોઈએ એ વળતી નથી. અમારો મુખ્ય એજન્ડા એ છે કે ગામને ફિલ્ટર પાણી આપશું, રોડ રસ્તા હરખા થશે અને સ્વચ્છતા ઉપર પૂરેપૂરું ધ્યાન આપી અને ગામને સરસ અને સુંદર બનાવશું.